જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક આજે શનિવારે સવારે ટાઉન હોલ ખાતે યોજવામાં આવી હતી। જો કે આ બેઠકમાં મેયર તથા કમિશનર ઉપસ્થિત રહી શક્યા ન હતા, જેને કારણે જનરલ બોર્ડની આ બેઠક ડેપ્યુટી મેયર ક્રિસ્ટાબેન સોઢાએ કાર્યકારી મેયર તરીકે સંચાલિત કરી હતી। આ બેઠકમાં વિપક્ષે સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે દર 2 મહિને યોજાતી જનરલ બોર્ડની બેઠકમાં વિકાસના કોઈ એજન્ડા લેવામાં આવતા નથી। તમામ પ્રકારની બાબતો સ્ટેન્ડિંગ કમિટીમાં સુલટાવી લેવામાં આવે છે। નગરજનોના ઘણા જ પ્રશ્નો છે, પરંતુ જનરલ બોર્ડમાં આ બાબતોને મહત્વ આપવામાં આવતું નથી। આ ઉપરાંત જામનગરની રંગમતી નદીને ઊંડી ઉતારવાની બાબતનો મુદ્દો તેમજ સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધીનો ડીપી રોડનો મુદ્દો તથા ભૂગર્ભ ગટરનો મામલો જનરલ બોર્ડમાં ચર્ચાયો હતો। જનરલ બોર્ડમાં શાસક પક્ષના સભ્ય કિશન માડમ તથા વિપક્ષના આનંદ રાઠોડ, અલ્તાફ ખફી અને રચનાબેન નંદાણીયા વગેરે પ્રશ્નોત્તરીમાં ભાગ લીધો હતો। રચનાબેન દ્વારા ભૂગર્ભ ગટર મામલાની પણ રજૂઆત કરવામાં આવી હતી। જનરલ બોર્ડમાં થયેલી આ કાર્યવાહીના આ રહ્યા લાઈવ દ્રશ્યો। નદી જો ઊંડી ને પોળી થઈ જાય તો આજે અતિવૃષ્ટિ પાણી આવે છે વધારે લોકોના ઘરમાં, એની સાથે સાથે એક મારું સૂચન છે કે સ્વામિનારાયણથી જે ગાંધીનગર સુધીનો રોડ છે અમારો, એ પણ પૂરો થાય તો તેમાં પણ નદીમાં જે પાણી આવે છે એ પાણી બધું ત્યાંથી નીકળી જાય ને અમારા કોઈ વિસ્તારમાં પાણી ભરાય નહીં, એવું એક સૂચન છે અમારું। આપણે ખર્ચ આપીએ છીએ કારણ કે એની સામગ્રી બગડે, જોકે પૂરેપૂરો તો નથી આપી શકતા, પણ આપણે રાહત આપીએ છીએ એટલે ઈ પણ આપણો પૈસો બચશે, નદી પણ ઊંડી થઈ જશે અને તળાવની વાત કરી તો આપણે જે બીજું લેગ આપણે બનાવવા જઈ રહ્યા છે એને ઊંડું કરવાની વાત હતી, ઈ હજી ઊંડું નથી થયું, ઈ પણ ઊંડું થાય એ મારી માંગ છે। સડકના પ્રશ્ન છે, ટ્રાફિકના પ્રશ્ન છે, રોડ રસ્તાના પ્રશ્ન છે, ભૂગર્ભ ગટરના પ્રશ્ન છે, સફાઈના પ્રશ્ન છે, નવા આયોજન કરવા માટે બોર્ડમાં કેટલી બજેટના બોર્ડમાં કેટલી જોગવાઈઓ કરી, એકલા એજન્ડા કોઈ વિકાસના તો લેવાય ને, શું કામ ખાલી ચાંદ કરવાનો ખરાબ કરો છો? શું આંગળી ઊંચી કરવાની, અમારે આંગળી ઊંચી કરવાની અને સ્ટેન્ડિંગ કમિટીમાં તમે બેસી બધું નક્કી કરી લ્યો। જનરલ બોર્ડ દર 2 મહિને આવે, એજન્ડા ક્યાંક તો વિકાસ લક્ષી હોવા જોઈએ ને બેન। તમે જનરલ બોર્ડ 2 મહિને બોલાવો, અમે ચૂંટાયેલા પ્રતિનિધિ છે પ્રજાના, અમને અમારા વોર્ડમાં અમારી પબ્લિકને જવાબ દેવો હોય, જામનગર શહેરની પબ્લિકને જવાબ દેવો હોય છે। માત્ર ને માત્ર સમય પસાર કરવો, ટાઈમ પાસ કરવો, અધિકારીઓનો ટાઈમ બગાડવા, સભ્યોને અહીંયા બોલાવવા, માત્ર કોઈ વિકાસનો કોઈ એજન્ડા જ નહીં નથી। આ એક જામનગર મહાનગરપાલિકાનો જનરલ બોર્ડ છે। જામનગર શહેરની તમામ જનતાઓને આપણા ઉપર કંઈક અપેક્ષા છે, આશા છે। માત્ર ખોટી વાતોમાં આવી જો કે તમારો પેલો બોર્ડ છે, તમારે ડિબેટ શું કરવી, મારો સૂચન છે નર્સરી આયોજનથી દર વર્ષે દર મહિને 2 મહિને જે જનરલ બોર્ડ થઈ જાય, ચેરમેન ને શેર અધ્યક્ષ ને બધા બેઠા છે, થોડુંક કમિટીમાં નાના મોટા પ્રશ્નો પણ બોર્ડમાં પણ એવા પ્રશ્ન લઈ આવો જેથી કરીને જામનગર શહેરની અમે પણ ચર્ચા કરી શકીએ, તમને પણ સૂચન આપી શકીએ। બંધ કરાવવામાં હું હતી જે તે ટાઈમમાં વેસ્ટ એનર્જી કંપની, કારણ કે અમારા વિસ્તારવાળાને વાંધો હતો, પૃથ્વીસીને વાંધો નથી, વેસ્ટ એનર્જી કંપની ચાલુ છે ને એમાં વોર્ડ નંબર 4 માં એ કંપની ચાલુ છે ને એમાં અમારા વોર્ડના પૃથ્વીસી ભાઈને વાંધો નથી, કંપની ચાલુ છે મને વાંધો છે। હા, એટલે હવે મારી વાત અહીંયા મૂકું છું અને 2 હાથ જોડીને ફરીથી કહું છું કે હું ખરી રીતે હવે મને ફોન આવશે ને તો કમિશનર સાહેબના નંબર દઈ દઈશ અને એમ કહીશ કે નવા સાહેબ આવ્યા છે ગટર સાફ કરાવવા માટે। આ ચોખ્ખી જાહેરમાં બોર્ડમાં ધમકી કયો કે રિક્વેસ્ટ કયો કે જે કયો કમિશનર સાહેબના નંબર દઈ દઈશ કે મને ના કયો, એને કયો, મારા માણસો નથી એના માણસો છે। અને બીજું બહેનો 2 હાથ જોડી સિરિયસલી મંદિરે જાતા હશો, તમે તમારા પાર્ટીના કાર્યક્રમમાં જાતા હશો, એકવાર જનમરણ શાખામાં જાઓ, માણસો બહુ હેરાન છે, મારા એકના વોર્ડના નથી, તમારા વોર્ડના છે। પકડવામાં શું આવે એ આપણે કરવાનું થાય જેથી કરીને એની વસ્તી છે ફ્યુચરમાં આપણે એને કંટ્રોલ કરી શકીએ। અચ્છા, તો ખસીકરણ થાય છે? અત્યારે આપણે ટેન્ડર છે પ્રોસેસમાં છે ને ટેન્ડર કેટલા ટાઈમથી પ્રોસેસમાં છે અંદાજે? ના, અત્યારે ફાઇનલ સ્ટેજે છે અને એમને આમ કેટલા ટાઈમથી ખસીકરણ બંધ છે એમ? 2 વસ્તુ ભેગી 2 વસ્તુ તો ખસીકરણ થયું હોય તો મે જરૂરી આવકનું મૃત્યુ પામ્યું તો એ ખસીકરણ 100% નહીં થયું હોય ને, નહીં થયું બધાને ના થાય
હા કેમ ના થાય? નહીં અત્યારે આપણે 25,000 એટલે હું એમ કહું છું કે આપણે સપોઝ આ કોન્ટ્રાક્ટર છે, મેં આને ટેન્ડર આપ્યું ખસીકરણનું, તો એને 100% કામ કર્યું હોય ને તો જ હું એને પૈસા દઉં. ગયા વર્ષે આપણે 1100 નું થયેલું હતું. ના ના ઈ બરાબર સમજી ગઈ 100% નથી. અત્યારે આપણે 25 એટલે આપણે એને પેમેન્ટ પૂરું આપ્યું કે એ તો પર જેટલા કૂતરાનું થતું હોય એના પ્રમાણેના જે ભાવ નક્કી થયેલા હોય એ પ્રમાણે આપણે પેમેન્ટ કરવાનું થાય. તો ગયા વર્ષે આપણે કેટલા કૂતરાનું ગયું ખસીકરણો? 23-24 માં આપણે 1108 નું આપણે કરેલું હતું. અત્યારે કેટલા કૂતરા છે કઈ ખબર છે આપણે? અત્યારે 25,000. એટલે ગયા વર્ષે આપણે એનાથી ઓછા છે કે વધારે હશે? અત્યારે 25,000 છે. એ તો આપણે ત્યારે ગણતરી ના કરી શકીએ ને, જે ગણતરી કરીએ એટલે હું એમ પૂછું છું ખસીકરણ હતા પણ 1100 નું થયું નથી તો વધારે કૂતરા વધારે જશે અત્યારે 25,000. ખસીકરણ કઈ કોઈ વૈદા 1100 નું કરેલું છે ને, 25,000 થી વધારે છે. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. જો કે એકંદરે આ જનરલ બોર્ડની બેઠક એકદમ સામાન્ય રહી હતી અને વિપક્ષના નેતા ધવલ નંદાએ તો જનરલ બોર્ડની બેઠક બાદ મીડિયા સમક્ષ પ્રતિભાવ આપવાનું પણ ટાળ્યું હતું. જ્યારે શાસક પક્ષ તરફથી જનરલ બોર્ડના કાર્યકારી મેયર ક્રિષ્નાબેન સોઢાએ જનરલ બોર્ડની કાર્યવાહી અંગે આપેલો પ્રતિભાવ પ્રસ્તુત છે. આજે જનરલ બોર્ડ ટાઉન હોલ ખાતે રાખવામાં આવ્યું હતું. તેમાં આપણે શોક ઠરાવ જયંતિભાઈ ગોહિલ અને કાસમભાઈના પરિવારજનોનું જે મૃત્યુ થયું તેનો શોક ઠરાવ કરવામાં આવ્યો. 6 એજન્ડા હતા. એમાં આપણે ગાર્ડન શાખાનું ડેવલપ માટે આપણે ફોરેસ્ટને આપવાના છે અને સાથે સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0ની સૈદ્ધાંતિક મંજૂરી માટે આપણે જનરલ બોર્ડમાં આવ્યા છે. બાકી તમામ પ્રશ્નોત્તરીનો ખૂબ જ સરસ અને સંતોષદાયક જવાબ આપવામાં આવ્યો છે. આવનારી સ્ટાફ સિલેક્શનની અમારી જ્યારે મિટિંગ થશે ત્યારે ખૂબ જ ટૂંક સમયમાં આપણે આને નિર્ણય લેવામાં આવશે. જેટલી ભૂગર્ભની ફરિયાદ આવી છે હું જાણું છું ત્યાં સુધી એ લોકો ક્યાંય પણ અધિકારીને, હું એમ કહું કે નીચલા સ્ટાફથી કંઈ કામ નથી થતું તો તમે અધિકારીને તો જાણ કરો તો પેનલ્ટી મારશે, પણ આપણે અધિકારીને જાણ કરવી જોઈએ કે ભાઈ આ જગ્યાએ મેં અહીંયા રજૂઆત કરવા છતાં 2 દિવસમાં 3 દિવસમાં મારી ફરિયાદનો નિકાલ નથી થયો તો એ લોકો એ પ્રમાણે પેનલ્ટી લઈ શકે. અધિકારીને જાણ કરવી જોઈએ. અધિકારીથી ન થાય તો પછી કમિશનર લેવલે કે મેયર કે ચેરમેન કે અમારા લેવલે અમને પણ જાણ કરવામાં આવે તો અમે પણ સાથે મળીને જામનગરના તમામ પ્રશ્નો માટે સાથ આપવા તૈયાર.